વેપારીનો સ્વાંગ, દલાલોની જાળ અને કરોડોનું ઉઠામણું। અમદાવાદના કાપડ બજારમાં સનમ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ બનાવી ગઠિયાઓએ એવો ખેલ ખેલ્યો કે વેપારીના 2 કરોડ 71 લાખ સ્વાહા થઈ ગયા। આર્થિક ગુના નિવારણ શાખાના સખંજામાં આવેલા આ માસ્ટર માઇન્ડનો અસલી ચહેરો જુઓ આ ખાસ રિપોર્ટમાં। ઓપરેશન ઉઠામણું, ઠગાઈનું ફેબ્રિક, વિશ્વાસનું ખૂન। વેપારના નામે ઠગાઈનો નવો કિમિયો। અમદાવાદના કાલુપુરમાં કાપડના ધંધામાં વિશ્વાસ જીતીને કરોડોનું ફુલેકું ફેરવનાર ગઠિયાઓ હવે પોલીસના સકંજામાં છે। આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ એક સુનિયોજિત આર્થિક હુમલો છે। સનમ એન્ટરપ્રાઇઝ અને એમપી ટ્રેડર્સના નામે શરૂ થયેલો આ ખેલ માત્ર 10 જ મહિનામાં કરોડોના ઉઠામણામાં ફેરવાઈ ગયો। પોલીસના સકંજામાં ઉભેલો આ શખ્સ છે મકસૂદ અહેમદ અબ્દુલ હમીદ ડોઈ, જે આખા ખેલનો એક મહત્વનો મોહરો છે। તેની સાથે પ્રદીપ મેઘાણી, સોબરાથી દેવાન અને નીરજ કાંધારી જેવા ગઠિયાઓએ મળીને વેપારીઓને એવો તો ભરોસો આપ્યો કે તેઓએ લાખોનો માલ ઉધાર આપી દીધો। અને આ દલાલે ભરોસો આપેલો કે આ બધા સારા વેપારી છે અને તેઓ માલના પૈસા તમને સમયસર ચૂકવી દેશે। અને સાથે સાથે મકસૂદ અહેમદ અબ્દુલ હમીદ ડોઈ નામનો ઈસમ પણ તેમની સાથે જોડાયેલો હતો। 90 દિવસનો વાયદો 10 મહિનામાં સફાયો। આરોપીઓએ ઓક્ટોબર 2024માં ઘીકાટા અને ચંડોળામાં નવી ઓફિસો અને દુકાનો શરૂ કરી। વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે દલાલ સોબરાતી દેવાનને આગળ ધરવામાં આવ્યો, જેને 5 થી 7 લાખ જેવી મોટી દલાલી આપીને વેપારીઓને ફસાવવા માટે સેટ કરાયો હતો। આ દલાલ જે છે એ આ વેપારીઓને સંપર્કમાં હતો, ઓળખતો હતો અને આ જે વેપારીઓ છે એ હમણાંથી જ ધંધામાં જોડાયેલા હતા। આ લોકોએ ધંધો ઓક્ટોબર 2024માં શરૂ કરેલો હતો અને ઓગસ્ટ 2025 10 મહિના સુધી જ ધંધો ચાલુ રાખેલો હતો। એટલે દલાલે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવેલી નથી। વેપારીઓને લાલચ આપવામાં આવી હતી કે 90 દિવસમાં તમામ પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે। શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે 9.5 લાખ જેવી રકમ પરત પણ આપી, પણ આ તો માત્ર મોટા શિકાર માટે નાખેલી જાળ હતી। એક વેપારીના 72 લાખ અને અન્ય 7 વેપારીઓના મળી કુલ 2 કરોડ 71 લાખનો માલ ઓહ્યા કરી આ ટોળકી રાતોરાત ગાયબ થઈ ગઈ। મકસૂદ અહેમદ જે છે એ આ બંને આરોપીઓ જે સોબારતી દેવાન અને પ્રદીપ મેઘાણી સાથે નાણાકીય લેવડ દેવડ કરતો હતો, બધા વેપારીઓ સાથે સંપર્કમાં રહેતો હતો, માલ ખરીદતો હતો, વેચાણ કરતો હતો અને આ જે ચીટિંગ થાય તેના પૈસા તે લોકો પોતાના મોજશોખ માટે અને પોતાના આર્થિક લાભ માટે ઉપયોગ કરતા હતા। અને આ કામના ફરિયાદીએ આમના ઉપર વિશ્વાસ રાખી અને કુલ 82 લાખ રૂપિયાનો માલ આપેલો। મોજશોખ માટે વેપારીઓની પરસેવાની કમાણી સ્વાહા। વેપારીઓએ જ્યારે જોયું કે દુકાનોને તાળા લાગી ગયા છે અને ફોન સ્વિચ ઓફ છે, ત્યારે જમીન સરકી ગઈ। અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ એક્શનમાં આવી મકસૂદની ધરપકડ કરી લીધી। એમપી ટ્રેડર્સના પ્રદીપ મેઘાણી અને બીજું સનમ એન્ટરપ્રાઇઝના સોબારાતી દેવાન અને મકસૂદ અહેમદ આ ત્રણેય ભેગા મળી અને આ 2 ફર્મ શરૂ કરેલી અને તેના નેજા હેઠળ જે વેપારીઓ પાસેથી માલ લેતા હતા અને આ માલ લઈ અને તે માલ અન્ય વેપારીઓને વેચી નાખી તેઓની પાસેથી પૈસા મેળવી અને આ કામના ફરિયાદી તથા બીજા ભોગ બનનાર 7 ઈસમો છે તેઓને તેમના નાણાં સમય મર્યાદામાં ચૂકવી નહીં આપી અને પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયેલા પ્રથમ દ્રષ્ટિએ જણી આવતા ગુનો દાખલ કરવામાં આવેલ છે। પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કરોડો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા, અન્ય કેટલા વેપારીઓ આ ટોળકીનો ભોગ બન્યા છે। મકસૂદ જેલના સળિયા પાછળ છે, પણ તેના સાગરીતો હજુ પણ ફરાર છે। માર્કેટમાં નવા આવતા વેપારીઓ પર ભરોસો કરતા પહેલા 10 વાર વિચારવાની આ કિસ્સો લાલ બત્તી ધરે છે। અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી।